હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ફરી ભેગા થયા છીએ ગણિતના લેક્ચરમાં. તો આજે આપણે શું શીખવાનું છે ખબર છે? તો આજે આપણે શીખીશું એકમ અને દશક. આજે આપણે શીખવાનું છે એકમ અને દશક. તો સૌથી પહેલાં હું તમને કહી દઉં કે એકમ એટલે શું થાય. એકમ એટલે કે નાની સંખ્યા. નાની સંખ્યા તો કેવી હોય? નાની સંખ્યા એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એટલી સંખ્યા હું બોલી એ બધી નાની સંખ્યા કહેવાય. બરાબર. હવે તમને એ કહી દઉં દશક એટલે શું થાય. દશક એટલે કે મોટી સંખ્યા. મોટી સંખ્યા એટલે કેવી સંખ્યા? મોટી સંખ્યા એટલે કે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 એટલી સંખ્યા હું બોલી એ બધી મોટી સંખ્યા એટલે એને કહેવાય દશક. બરાબર. તો હવે આપણે શીખીએ એકમ અને દશક. છે કે અહીંયા આગળ એકમ કોણ છે અને દશક કોણ છે. આપણે પહેલા વાત થઈ ગઈ છે કે દશક એટલે મોટી સંખ્યા અને એકમ એટલે કે નાની સંખ્યા. તો હવે તમે જુઓ કે મોટી સંખ્યા કઈ છે. 30 મોટી સંખ્યા છે કે 2 મોટી સંખ્યા છે? તો કે ભાઈ દશક એટલે મોટી સંખ્યા એટલે કે 30 મોટી સંખ્યા છે. બરાબર ને? એટલે કે 3 જે છે એ દશક કહેવાય. શું કહેવાય? 3 જે છે એને દશક કહેવાય. અને 2 જે છે એને શું કહેવાય? 2 નાની સંખ્યા છે એટલે એને શું કહેવાય? એકમ કહેવાય. શું કહેવાય ભાઈ? એકમ. બરાબર ને? તો જવાબમાં શું આવશે ભાઈ? 30 માં વત્તા 2 એટલે કેટલા થાય? 30 માં 2 નાખો તો ભાઈ 31 અને 32 ને જવાબમાં આવશે 32. તમને બધાને સમજાઈ ગયું? 3 જે છે એ દશક છે અને 2 જે છે એ એકમ છે. બરાબર? જોઈ લીધું? સમજાઈ ગયું? હવે આપણે એની પછીનું જોઈએ કે એની પછી શું આવે છે. તો જુઓ તો શું લખ્યું છે? 60 વત્તા 5 બરાબર કેટલા? શું લખ્યું? 60 વત્તા 5 બરાબર કેટલા? તો હવે આપણે વિચારવાનું છે કે અહીંયા આગળ એકમ કોણ અને દશક કોણ? તો ઉપર લખેલું જ છે મોટી સંખ્યા એ દશક છે અને નાની સંખ્યા એ એકમ છે. તો હવે મોટી સંખ્યા કઈ છે? મોટી સંખ્યા 60 છે. બરાબર ને? તો ભાઈ 6 જે છે એ દશક છે. મીંડાની કાંઈ પણ કિંમત હોય છે પણ અહીંયા આગળ 6 જે છે એ દશક છે અને 5 જે છે એ એકમ છે. શું છે ભાઈ? 5 જે છે એ એકમ છે. બરાબર ને? તો ઉપર લખ્યું છે 6 દશક અને 5 એકમ. તો હવે તમારે દાખલો ગણવાનો છે. 60 વત્તા 5 બરાબર ખાલી જગ્યા. તો જવાબમાં શું આવશે? 60 માં 5 નાખો તો ભાઈ ચલો નાખજો હો મારી સાથે. 61, 62, 63, 64 અને 65. જવાબમાં લખી નાખો 65. મારી સાથે સાથે તમારે બધાએ બુક અને પેન્સિલથી બુકમાં લખતા જવાનું છે. બરાબર?
હું તમને લોકોને ટાઈમ આપું છું, તમે લખી નાખો. ચલો, લખાઈ ગયું? લખાઈ ગયું હશે. હા, હવે આપણે એની પછીનું જોઈએ કે એની પછી શું આવે છે. તો જો તો શું લખ્યું છે? 90 + 8 બરાબર ખાલી જગ્યા. 90 + 8 બરાબર ખાલી જગ્યા. સૌથી પહેલા આપણે શીખ્યા એમ મોટી સંખ્યા એ દશક છે અને નાની સંખ્યા એ એકમ છે. તો ભાઈ મોટી સંખ્યા કઈ છે? મોટી સંખ્યા 90 છે. તો ભાઈ 90માં જે 9 છે એ દશક છે અને નાની સંખ્યા કઈ છે? નાની સંખ્યા છે 8. 8 જે છે એ એકમ છે. શું છે ભાઈ? 8. 8 જે છે એ એકમ છે. બરાબર ને? તો જવાબમાં શું આવશે? સૌથી પહેલા તમારે ગણવાનું છે. 90 + 8 બરાબર કેટલા થાય? તો ગણો તો. 90 + 8 બરાબર કેટલા થાય? 90માં 8 નાખો તો 91, 92, 93, 94, 95, 96, 97 અને 98. કેટલા આવશે? 9 8 98. લખાઈ ગયું? મારી સાથે સાથે લખતા જાઓ છો ને? તો જેને ન લખાણું હોય એની માટે હું ટાઈમ આપું છું કે જેથી કરીને બધાને લખાઈ જાય. લખાઈ ગયું? લખાઈ જ ગયું હશે. તો સમજાણું ને ભાઈ કે આ 98 કેવી રીતે થયા? હવે આપણે એની પછીનું જોઈએ. તો જુઓ તો શું લખ્યું છે? 20 + 7 બરાબર ખાલી જગ્યા. શું લખ્યું છે? 20 + 7 બરાબર કેટલા થાય? મોટી સંખ્યા કઈ છે ભાઈ? મોટી સંખ્યા છે 20. 20માંથી જે 2 છે એ દશક છે. બરાબર ને? હવે નાની સંખ્યા કઈ છે ભાઈ? નાની સંખ્યા છે 7. તો જે 7 છે એ એકમ છે. શું છે ભાઈ? 7. જે 7 જે છે એ એકમ છે. બરાબર ને? હવે તમારે લોકોને ગણતા જવાનું છે. તો ગણો તો ભાઈ. કેટલા થયા? કેટલા થાય? 20માં 7 નાખો તો 21, 22, 23, 24, 25, 26, 27. કેટલા થાય ભાઈ? બગડે 7 27. બરાબર? સમજાઈ ગયું? તમે બધાને સમજાય છે ને ભાઈ? તો હવે આપણે એની પછીનું જોઈએ કે એની પછી શું આવે છે. તો આપણે જોઈએ. તો જો તો શું લખ્યું છે? 40 + 5 બરાબર કેટલા? શું લખ્યું છે? 40 + 5 બરાબર કેટલા? તો હવે વિચારો કે મોટી રકમ કઈ છે ભાઈ? મોટી રકમ છે 40. કઈ છે મોટી રકમ? 40. તો ભાઈ 40માં જે 4 છે એ શું છે? 40માં જે 4 છે એ દશક છે. શું છે ભાઈ? 40માં જે 4 છે એ દશક છે. હવે વિચારવાનું છે કે નાની રકમ કઈ છે? નાની રકમ છે 5. તો ભાઈ 5 જે છે એ શું છે?
5 જે છે એ એકમ છે. શું છે 5? 5 જે છે એ એકમ છે. બરાબર? તો જવાબમાં શું આવશે ભાઈ? વિચારો તો. 40 માં 5 નાખો તો 41, 42, 43, 44, 45. જવાબમાં શું આવશે? ચોકડે પાંચડે 45. બરાબર? સમજાણું? સમજાઈ ગયું હશે? હા. હવે આપણે એની પછીનું જોઈએ કે એની પછીનો દાખલો કયો આવે છે. હવે તમારે જોવાનું છે કે અહીંયા આગળ શું લખ્યું છે. 80 + 0 બરાબર કેટલા? શું લખ્યું? 80 + 0 બરાબર કેટલા? હવે સૌથી પહેલા તમારે એ વિચારવાનું છે કે મોટી સંખ્યા કઈ છે. તો વિચારો તો, મોટી સંખ્યા કઈ છે ભાઈ? મોટી સંખ્યા છે 80. કઈ છે મોટી સંખ્યા? 80. તો જે ભાઈ 80 છે એમાંથી જે 8 છે એ શું છે? 80 માંથી જે 8 જે છે એ દશક છે. શું છે 8? દશક. તો હવે તમે વિચારો કે એકમ કયો થયો? વિચારો તો, એકમ કયો થયો? નાની સંખ્યા કઈ છે? વિચારો, કઈ છે નાની સંખ્યા? નાની સંખ્યા 0 છે. કઈ છે? 0. તો ભાઈ જવાબમાં શું આવશે? જવાબમાં આવશે 80. શું આવશે જવાબમાં? 80. સમજાણું ને? હવે તમે બધા પહેલા શાંતિથી લખી નાખો. હું ટાઈમ આપું છું. લખાઈ ગયું? લખાઈ ગયું હશે? હા. હવે આપણે એની પછીનું જોઈએ કે એની પછીનું શું આવે છે. તો જુઓ તો શું લખ્યું છે. 70 + 6 બરાબર કેટલા? શું લખ્યું છે ભાઈ? 70 + 6 બરાબર કેટલા? સૌથી પહેલા મોટી રકમ કઈ છે? મોટી રકમ છે 70. કઈ રકમ છે ભાઈ મોટી? 70. તો ભાઈ જે 70 છે એમાંથી જે 7 છે એ શું છે? 70 માંથી 7 દશક છે. શું છે? દશક. હવે તમારે એ વિચારવાનું છે કે નાની રકમ કઈ છે અને એને શું કહેવાય? તો જે 6 છે એ શું છે? 6 જે છે એ એકમ છે. શું છે 6? 6 જે છે એ એકમ છે. બરાબર? હવે તમારે ગણવાનું છે. મારી સાથે સાથે ગણતા જાજો. હો, ગણો. 70 માં 6 નાખો તો કેટલા થાય? 71, 72, 73, 74, 75 અને 76. કેટલા થયા ભાઈ? 7 છગડે 76. બરાબર? લખવાનો ટાઈમ આપી દઉં છું. લખી નાખો. લખાઈ ગયું? લખાઈ ગયું હશે? હા. હવે આપણે એની પછીનું જોઈએ કે એની પછી શું આવે છે. તો વાંચો તો. 20 + 4 બરાબર કેટલા? શું લખ્યું છે? 20 + 4 બરાબર કેટલા? હવે વિચારો કે મોટી રકમ કઈ છે અને નાની રકમ કઈ છે. જો
વિચારવાનો ટાઈમ આપું છું. હવે તમારે જવાબ આપવાનો છે કે મોટી રકમ કઈ છે. વિચાર્યું? હો, હવે 20 જે છે એ મોટી રકમ છે. એમાંથી જે 2 છે એ શું છે? 20 માંથી 2 છે એ દશક છે. શું છે ભાઈ? 2 જે છે એ દશક છે. હવે નાની રકમ કઈ છે? નાની રકમ છે 4. કઈ છે નાની રકમ? 4. તો જે 4 છે એ શું છે? 4 જે છે એ એકમ છે. શું છે ભાઈ? 4 જે છે એ એકમ છે. બરાબર ને? તો હવે ગણવાનું છે. 20 માં 4 નાખો તો કેટલા થાય? ગણજો મારી સાથે. 20 તો છે જ, એમાં 4 નાખવાના છે એટલે 21, 22, 23 અને 24. જવાબમાં આવશે 24. બગડે ચોગડે 24. બરાબર? ચલો, સમજાઈ ગયું હશે. હવે થોડોક લખવાનો ટાઈમ આપી દઉં છું હો, જેથી કરીને તમે બધા લખી નાખો. લખાઈ ગયું કે હજુ બાકી છે? લખાઈ ગયું હશે. હવે તો પાક્કું. ચલો, તો હવે એની પછીનું જોઈએ. તો એની પછીનું શું છે? 40 વત્તા 6 બરાબર કેટલા? શું લખ્યું છે? 40 વત્તા 6 બરાબર કેટલા? હવે મોટી સંખ્યા કઈ છે ભાઈ? વિચારો તો. મોટી સંખ્યા છે 40. કઈ છે મોટી સંખ્યા? 40. 40 માંથી જે 4 છે એ શું છે? 40 માંથી જે 4 છે એ દશક છે. શું છે ભાઈ? 40 માંથી જે 4 છે એ દશક છે. હવે નાની સંખ્યા કઈ છે એ તમારે વિચારવાનું છે. તો વિચારો. જે 6 છે એ શું છે? 6 જે છે એ નાની સંખ્યા છે. તો ભાઈ નાની સંખ્યાને શું કહેવાય? નાની સંખ્યાને કહેવાય એકમ. શું કહેવાય નાની સંખ્યાને? એકમ. બરાબર? તો હવે તમારે લોકોને ગણવાનું છે કે 40 વત્તા 6 બરાબર કેટલા? એટલે કે 40 માં 6 નાખો તો કેટલા થાય? તો હવે ગણવાનું છે. ગણજો મારી સાથે સાથે. 40 માં 6 નાખવાના છે તો ગણો. 41, 42, 43, 44, 45 અને 46. 40 માં આપણે કેટલા નાખ્યા? 46. કેટલા નાખ્યા ભાઈ? 46. તો હવે લખી નાખો. ચોગડે છગડે 46. લખાઈ ગયું? લખાઈ ગયું હશે. હવે આપણે તમને લોકોને હું ટાઈમ આપું છું કે જેથી કરીને તમે લોકો લખી નાખો. ચલો, લખાઈ ગયું? લખાઈ ગયું હશે. હવે આપણે એની પછીનું જોઈએ કે એની પછીનું શું આવે છે. તો હવે જો તો શું લખ્યું છે? 60 વત્તા 6 બરાબર કેટલા? શું લખ્યું છે?
60 વત્તા 6 બરાબર કેટલા? હવે તમારે વિચારવાનું છે કે મોટી સંખ્યા કઈ છે. તો જે 60 છે એમાં 6 જે છે એ શું છે? 60 છે એમાં 6 દશક છે. શું છે 60 માં 6? દશક છે. હવે નાની સંખ્યા કઈ છે? નાની સંખ્યા 6 છે. કઈ છે ભાઈ નાની સંખ્યા? 6. નાની સંખ્યા 6 એટલે કે 6 જે છે એ એકમ છે. તો હવે આમાં દશક અને એકમ બંને 6 છે. હવે 6 માં 60 માં 6 નાખો એટલે કેટલા થાય? એટલે હવે તમારે ગણવાના છે. 60 માં 6 નાખવાના છે. મારી સાથે સાથે તમે ગણતા જજો. બરાબર? 60 તો છે જ આપણી પાસે, એમાં 6 નાખવાના છે એટલે 61, 62, 63, 64, 65 અને 66. બરાબર? 2 છગડા 66 એટલે તમારો જવાબ આવશે 66. બરાબર? હવે તમને લખવાનો હું ટાઈમ આપી દઉં છું. ચલો લખી નાખજો. લખાઈ ગયું હશે. હવે આપણે એની પછીનું જોઈએ કે એની પછીનું શું આવે છે. 30 વત્તા 3 બરાબર ખાલી જગ્યા. શું લખ્યું છે? 30 વત્તા 3 બરાબર ખાલી જગ્યા. હવે તમારે વિચારવાનું છે કે મોટી સંખ્યા કઈ છે. તો વિચારો તો મોટી સંખ્યા કઈ હતી? મોટી સંખ્યા છે 30. 30 માં જે 3 છે એ છે દશક. શું છે ભાઈ 30 માં 3? 30 માં જે 3 છે એ દશક છે. હવે તમારે વિચારવાનું છે કે નાની સંખ્યા કઈ છે. તો જો નાની સંખ્યા કઈ છે ભાઈ? નાની સંખ્યા છે 3 છે. 3 જે છે એ નાની સંખ્યા છે એટલે એને શું કહેવાય? એકમ. શું કહેવાય ભાઈ? એકમ. તમને ખબર પડી ગઈ કે 30 માં જે 3 છે એ દશક છે અને ખાલી જે 3 છે એ એકમ છે. તો હવે આપણે ગણવાનું છે. 30 માં તમારે 3 નાખવાના છે એટલે નાખો. તો 30 માં 3 નાખો એટલે કેટલા થાય? 31, 32 અને 33. 2 તગડા 33. બરાબર? હવે આપણે આગળનું જોઈએ કે આગળ શું આવે છે. તો જો શું લખ્યું છે? 80 વત્તા 4 બરાબર કેટલા? શું લખ્યું ભાઈ? 80 વત્તા 4 બરાબર કેટલા? બરાબર ને? તો હવે 80 માં મોટી સંખ્યા છે એટલે 80 માં જે 8 છે એ શું છે? 80 માં જે 8 છે એ દશક છે. શું છે 80 માં 8? 80 માં જે 8 છે એ દશક છે. બરાબર? હવે નાની સંખ્યા કઈ છે? વિચારો તો. વિચાર્યું? તો હવે જે ખાલી 4 છે એ શું છે? 4 જે છે એ એકમ છે. શું છે ભાઈ? 4. 4 જે છે એ એકમ છે. બરાબર ને? હવે તમારે ગણવાનું છે
કે 80 માં 4 નાખો તો કેટલા થાય? જો 80 તો મારી પાસે હતા જ, હવે એમાં 4 નાખવાના છે એટલે 81, 82, 83 અને 84. 8 ડે ચોગડે 84. શું લખ્યું ભાઈ મેં? 8 ડે ચોગડે 84. બરાબર. હવે તમને ટાઈમ આપું છું, તમે બધા લખી નાખો. લખાઈ ગયું? લખાઈ ગયું હશે. હવે એની પછીનું જોઈએ કે એની પછી શું આવે છે. તો હવે જો શું લખ્યું છે, અહીંયા આગળ લખેલું જ છે 30 + 6 બરાબર કેટલા? હવે તમારે જોવાનું છે કે 30 માં જે 3 છે એ મોટી સંખ્યા, 30 મોટી સંખ્યા છે એટલે જે 3 છે એ દશક છે. અને નાની સંખ્યા કઈ છે? નાની સંખ્યા છે જે એ 6 છે, એટલે 6 જે છે એ એકમ છે. હવે તમારે ગણવાનું છે, 30 માં તમે 6 નાખો એટલે કેટલા થાય? તો ગણો હવે કેટલા થાય ભાઈ? 31, 32, 33, 34, 35 અને 36. જવાબમાં આવશે 36. તગડે છગડે 36. બરાબર. સમજાઈ ગયું તમને બધાને? સમજાઈ ગયું હશે. બરાબર ને? તો હવે આપણે એની પછીનું જોઈએ કે એની પછી શું આવે છે. તો વાંચો તો શું લખ્યું છે. 60 + 3 બરાબર ખાલી જગ્યા. શું લખ્યું ભાઈ? 60 + 3 બરાબર ખાલી જગ્યા. તો હવે મોટી સંખ્યા કઈ છે? મોટી સંખ્યા છે 60 છે. કઈ છે મોટી સંખ્યા ભાઈ? મોટી સંખ્યા 60 છે. બરાબર ને? તો હવે નાની સંખ્યા કઈ છે? વિચારો. નાની સંખ્યા કઈ છે ભાઈ? નાની સંખ્યા છે એ 3 છે. કઈ છે નાની સંખ્યા? 3. બરાબર ને? પણ હવે તમારે 60 માં 3 નાખવાના છે. કેટલા નાખવાના છે 60 માં? 3. એટલે તમારે સૌથી પહેલા ગણવું પડશે 60 + 3 બરાબર કેટલા? 60 માં 3 નાખો એટલે 60 તો છે જ, એટલે ગણવાનું 61, 62 અને 63. જવાબમાં આવશે 63. છગડે તગડે 63. બરાબર ને? તો હવે તમને બધાને આ એકમ અને દશક સમજાઈ ગયું હશે. બરાબર ને? તો હવે આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ થેન્ક યુ.